લેબોરેટરીનું મહત્ત્વ એન્જિનિયરિંગમાં સૌથી વધારે છે. જે રીતે બિલ્ડિંગનો પાયો મજબૂત હોવો જોઈએ, તેવી રીતે ભવિષ્યના સિવિલ એન્જિનિયરનો પાયો મજબૂત કરવા માટે જરૂરી છે એક્ટિવ લેબોરેટરી. હા, એક્ટિવ લેબોરેટરી, જેમાં સતત એક્સપેરિમેન્ટ, રિસર્ચ, ડેવલપમેન્ટ અને કન્સલ્ટન્સી વર્ક થતું હોય, જેના થકી વિદ્યાર્થી થિયોરિટિકલ નોલેજને સારી રીતે સમજી ઇન્ડસ્ટ્રીમાં કઈ રીતે એપ્લાય કરવું તેના માટેની સમજણ કેળવતા હોય. તો ચાલો આવી જ એક દર્શન એન્જિનિયરિંગ કોલેજના સિવિલ ડિપાર્ટમેન્ટમાં આવેલ લેબોરેટરીની વિઝિટ લઈએ. અરે, અહીં આપ શું કરી રહ્યા છો? અહીં અમે આ સોઇલના સેમ્પલ પર ડાયરેક્ટ શિયર ટેસ્ટ પરફોર્મ કરી રહ્યા છીએ, જેનો હેતુ સોઇલના શિયર સ્ટ્રેન્થ પેરામીટર અને તેના પરથી સોઇલની લોડ લેવાની ક્ષમતા પારખવાનો છે. આ સોઇલનું સેમ્પલ રાજકોટની આવાસ યોજના અંતર્ગત જે બિલ્ડિંગ બનાવવાના છે તે જગ્યાનું છે. આવી જ રીતે જીઓટેકની આ લેબોરેટરીમાં અલગ અલગ જગ્યાએથી ઘણા બધા સોઇલ સેમ્પલ આવેલા છે, જેના ગુણધર્મ અને લોડ લેવાની ક્ષમતા પારખવાનું કાર્ય આ લેબમાં થાય છે, જેનો ઉપયોગ ફાઉન્ડેશન ડેપ્થ, રોડકામ વગેરે માટે કરવામાં આવે છે. અને જો જરૂર પડે તો સોઇલની ક્વોલિટી કેટલી અને કેવી રીતે વધારવી તેનું પણ માર્ગદર્શન આપવામાં આવે છે. અભ્યાસ દરમિયાન વિદ્યાર્થીઓએ આ બધા ટેસ્ટ કરવાના હોય છે. ચાલો હવે જોઈએ કોન્ક્રીટ લેબમાં શું ચાલી રહ્યું છે. અરે, આ શું કરી રહ્યા છો? આ ટેસ્ટને અમે સ્લમ ટેસ્ટ કહીએ છીએ, જેના પરથી કોન્ક્રીટની વર્કેબિલિટી અને ક્વોલિટીનો ખ્યાલ આવે છે, જેનો ઉપયોગ કોન્ક્રીટની મિક્સ ડિઝાઇન કરવા માટે થાય છે. કોન્ક્રીટને કોઈપણ બિલ્ડિંગમાં ઉપયોગમાં લેતા પહેલાં મિક્સ ડિઝાઇન કરવી ખૂબ જ જરૂરી છે. જેમ કે રાજકોટમાં સ્માર્ટ સિટી અંતર્ગત જે કાર્ય થવાનું છે, આ તેની મિક્સ ડિઝાઇન છે. આ સિવાય રેતી, કપચી, સિમેન્ટ, ઈંટ, પથ્થર, સ્ટીલ જેવા મટીરિયલનું ટેસ્ટિંગ પણ આ કોન્ક્રીટ લેબમાં થાય છે. આ લેબોરેટરીમાં રિસર્ચની સાથે સાથે આરએમસી, રૂડા, આરએનબી, નેશનલ હાઈવે જેવા ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટને કન્સલ્ટન્સી સર્વિસ પૂરી પાડવામાં આવે છે. અને હા, આ બધામાં વિદ્યાર્થી પણ જોડાય છે. અરે, ટ્રાન્સપોર્ટ લેબમાં આ ઊંડાણપૂર્વક શેનો અભ્યાસ કરી રહ્યા છો? આ એક રોડ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટમાંથી આવેલું ડામરનું સેમ્પલ છે. રોડ બનાવવા માટે કયા ગ્રેડનો ડામર વાપરવો તે જાણવા માટેનો આ વિસ્કોસિટી ટેસ્ટ છે. આ ઉપરાંત આ લેબોરેટરીમાં કન્સલ્ટન્સીના ભાગરૂપે તે જે ટેસ્ટ થઈ રહ્યો છે તેનું નામ ઇમ્પેક્ટ ટેસ્ટ છે, જે કપચીની ક્વોલિટી જાણવા માટે કરવામાં આવે છે. આ ટેસ્ટથી તે કપચી હીરાસર એરપોર્ટ બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાશે કે કેમ તે જાણવા માટે છે. અરે, આ લેબોરેટરીમાં ભૂકંપની જેમ આ શું ધ્રુજાવી રહ્યા છો? તમે સાચું સમજ્યા. આ મશીન શેક ટેબલ છે, જેની મદદથી ભૂકંપ સમયે સ્ટ્રક્ચરનો રિસ્પોન્સ કેવો હશે તેની સમજણ કેળવી શકાય છે. ભૂકંપની જેમ સ્ટ્રક્ચર પર લાગતા બીજા બળો અને તે બળોની સાપેક્ષે સ્ટ્રક્ચરનો રિસ્પોન્સ કેવો હશે તેની સમજણ માટેના એક્સપેરિમેન્ટ અને મોડેલ આ સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગની લેબોરેટરીમાં છે.
અરે, આ લેબમાં તો મોડેલ જ મોડેલ છે. આ કઈ લેબ છે? આ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનની લેબ છે. આ બધા મોડલ બિલ્ડિંગના એલિમેન્ટ્સના છે, જેની મદદથી વિદ્યાર્થી કન્સ્ટ્રક્શનની પદ્ધતિ અને બિલ્ડિંગના પાર્ટ્સની સાઇઝ અને પ્રકારથી અવગત થાય છે. અરે, મેદાનમાં તમે લોકો શું કરી રહ્યા છો? આ અમારી સર્વેઇંગની લેબોરેટરી છે અને આ મશીન જમીનની માપણી કરવા માટેનું ટોટલ સ્ટેશન છે, જેની મદદથી અમે જમીનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈના માપ લઈ તેનો નકશો બનાવવાનું કામ આ લેબોરેટરીમાં કરીએ છીએ. આ લેબોરેટરીનું એન્વાયરમેન્ટ બીજી બધી લેબ કરતાં કેમ અલગ લાગે છે? હા, આ એન્વાયરમેન્ટની લેબ છે, જેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી વાતાવરણને થતા નુકસાન, હવા તથા પાણીનું પ્રદૂષણનું નિયમન, વેસ્ટ વોટરના નિકાલ અને તેને લગતા બાંધકામની ડિઝાઇનનો અભ્યાસ કરવામાં આવે છે. જીપીસીબી શેડ્યુલ 1 ઓડિટર અને NABL એપ્રુવલ એ આ લેબની ઉપલબ્ધિઓ છે. સિવિલ ડિપાર્ટમેન્ટની લેબોરેટરી NABL, RNB, RMC, રૂડા, NHAI, એરપોર્ટ ઓથોરિટી અને GIDC જેવી ગવર્મેન્ટ સંસ્થાની માન્યતા ધરાવે છે, જે સારી ગુણવત્તાની લેબોરેટરીનું પ્રમાણ છે. સિવિલ ડિપાર્ટમેન્ટનું માનવું છે કે સાચા એન્જિનિયરિંગનો અર્થ છે એકેડેમિક નોલેજ અને ઇન્ડસ્ટ્રીના એક્સપિરિયન્સનો સમન્વય, જે આપણી સંસ્કૃતિમાં યોગ કર્મશુ કૌશલમના માધ્યમથી કહેલું છે. આ વસ્તુને સાર્થક કરવા માટે સિવિલ ડિપાર્ટમેન્ટ ક્વોલિટી એજ્યુકેશન આપવાની સાથે સાથે ઇન્ડસ્ટ્રીને કન્સલ્ટન્સી સર્વિસ પૂરી પાડવાના કાર્ય સાથે જોડાયેલ છે, જેનો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીના કાર્યમાં આવરી પહેલેથી ઇન્ડસ્ટ્રી માટે તૈયાર કરવાનો છે. આ પ્રોગ્રામ સિવિલ ડિપાર્ટમેન્ટ અર્ન વેલ્યુ લર્નના નામથી ચલાવે છે, જેના અંતર્ગત વિદ્યાર્થી અલગ અલગ પ્રકારના કન્સલ્ટન્સીના કાર્યો જેવા કે મટીરિયલ ટેસ્ટિંગ, ટ્રાફિક સર્વે વગેરેમાં ભાગ લઈને અનુભવની સાથે સાથે અર્નિંગ પણ મેળવે છે. અને હા, કન્સલ્ટન્સી સર્વિસ આપવા માટે જરૂરી છે કન્સલ્ટન્સી સાથે સંકળાયેલા ફેકલ્ટી. સિવિલ ડિપાર્ટમેન્ટના ફેકલ્ટી પાસે ઇન્ડસ્ટ્રીનો બહોળો અનુભવ છે, જેના ફળસ્વરૂપ ડિપાર્ટમેન્ટ અલગ અલગ ક્ષેત્રમાં જેવા કે મટીરિયલ ટેસ્ટિંગ, એન્વાયરમેન્ટ ઓડિટ, ટ્રાન્સપોર્ટેશન, સ્ટ્રક્ચરલ ડિઝાઇન, જીઓટેક જેવા જુદા જુદા ક્ષેત્રમાં કન્સલ્ટન્સી સર્વિસ આપે છે. આ સર્વિસ ગવર્મેન્ટના ડિપાર્ટમેન્ટ જેવા કે RNB, RMC, રૂડા, NHAI, એરપોર્ટ ઓથોરિટી અને GIDC વગેરેથી માંડી પ્રાઇવેટ કંપની જેવી કે L&T, અલ્ટ્રાટેક, અંબુજા, ટાટા પાવર, SR વગેરેને પૂરી પાડવામાં આવે છે. આ બધાની સાથે સાથે આજે સિવિલ ડિપાર્ટમેન્ટના એલ્યુમનાઈ વિદ્યાર્થીઓ અલગ અલગ ગવર્મેન્ટ સંસ્થાથી માંડી પ્રોફેશનલ તરીકેની સેવા આપે છે. તો ઘણા બધા મિત્રો સારા બિલ્ડર અને કોન્ટ્રાક્ટર તરીકે કાર્યરત છે, જેઓ એન્ટરપ્રિન્યોરનું ક્ષેત્ર પસંદ કરી સફળ થયા છે. ક્વોલિટી એજ્યુકેશન, સ્ટેટ ઓફ આર્ટ લેબોરેટરીઝ, કન્ટિન્યુઇંગ એજ્યુકેશન, ડેડિકેટેડ ફેકલ્ટીઝ વિથ ઇન્ડસ્ટ્રીયલ એક્સપોઝર, દર્શન એન્જિનિયરિંગ કોલેજના સિવિલ ડિપાર્ટમેન્ટને સિવિલ એન્જિનિયરિંગના ફિલ્ડમાં એક આગવી ઓળખ આપે છે, જેને લીધે અમે છેલ્લા 10 વર્ષમાં આ ક્ષેત્રમાં ઇન્ડસ્ટ્રીને સૌથી વધારે અને સક્સેસફુલ સિવિલ એન્જિનિયર આપતી SFI સંસ્થા બન્યા છીએ. સિવિલ એન્જિનિયરિંગ એટલે દર્શન એન્જિનિયરિંગ કોલેજ.